જેવા વિચાર કરો ને એવા સપના આવે. અમારા ભૂરાને કોઈ સારું સપનું જ ન આવ્યું. બોલો, ભૂરો સારા જગત હાફ કૂતરો વાહે છો, હડકાઈ વાહે છો, કૂતરો કા ખૂટીઓ વાહે છો હોય, કા એરું વાહે છો હોય, કા ઉઘરાણી વાળો આવ્યો ને ઈ મારતો હોય, પથારે પીડે પડે મારોમાં દઈ દે, મારોમાં દઈ દે. ખરેખર સપનું મોડું આવું, તમે જેવા વિચાર કરો એવા સપના આવે. મને ખરેખર જોકે બહુ સપના બહુ ઓછા આવે, કારણ કે સપના જોવાનો ટાઈમ રહે તો સપનું આવે ને. આખી રાત એવી રીતે ગાડીમાં તૂટી વાળી ભૂઈ જાય. તમને તેમ છે ને કે આવડા ટેસડા કરતા છે કલાકારો ભાઈ, ગાડીમાં જોત ખબર પડે. કૂતરામાં ને અમારામાં કાંઈ સગવડમાં કાંઈ ભૂલ નહીં હોય, બે ને હેરી. કૂતરું રીતે આખી રાત ભણે, અમે આખી રાત પછી એ દિવસનું ધોરિયામાં તૂટી વાળીને પીડ્યું હોય, અમે ગાડીની સીટમાં તૂટી વાળીને પીડ્યા હોય. બેને ટાટા હેડા જ હોય, એને એસી અને મારે એસી. ધોરિયામાં હોય ને એસી છે ને ઊભું થાય. એક ભાઈ મને પ્રોગ્રામમાં અત્તર લગાડવા આવ્યા, એટલે મેં કીધું અહીંયા લગાડી ગયો ગોઠણે, અહીં ગોઠણે લગાડો. અરે મને કે ગોઠણે થોડું હોય, મેં કીધું ગોઠણે લગાડો. મને કે ગોઠણે ગોઠણે હોય. આપણે ગાડીમાં અમે હુઈ જાઉં ને એટલે તૂટીઓ વાળીશું ને એટલે ગોઠણ મારા નાક પાસે આવી જાય. એટલે થાકેલા હોય એટલે ટૂંકમાં થાક તો ન હોય, આનંદ જ હોય. પણ એટલો બધો આનંદ ગામને કરાયો એટલે અમને ઘસઘસાટ ઊંઘ આવી જાય. લગભગ બહુ સપના ઓછા આવે, ક્યારેક ક્યારેક આવે. ચાનું એક પલ ચેન. હું તમને એક વાત કહું, ધ્યાનથી સાંભળજો. જો ભાઈ આમાં સાંભળવામાં ભૂલ થાય ને તો એ તમને લાગે ભાગે લોહી નહીં થાય. તમને એમ થાય કે ઘડીક કે માયાભાઈ કવડી મોટી વાયડાઈની વાત કરે, આવું થાય ઘડીક. અમુક નહીં સાંભળે કે તાવે આવી જાય કે ઓહો આ અવડો મોટો માણસ છે, ઘડીક થાય. પણ ધીરજ રાખજો. તમને હું કહું, સપનું સારું જોવું. અમારે ભૂરો, આ બીજી વાત કરું, ઓલી વાત નહીં, એ જ વાત કહી દો, મારી જ વાત કહી દો. મારી વાત હું કરું, કરાય નહીં આવી વાત, હું કોઈને કવે નહીં, પણ કહું. જો ભાઈ તમે સાંભળો ઉતાળ કરશો તો ઘણાને એમ થાય કે એમ આવો માણસ આવડો, પણ કહું. સૌજી કાંઈ પ્રોગ્રામ મારો રાખેલો હરિદ્વાર, 2 વર્ષ થયા. આવો અહીં આવીને તું કોના છે પૈસા? કોના? પપ્પાના. એટલે પપ્પાના પૈસા જ ઉડાડવાના. ઉડાડ. એ કે બોલો તો નાન્યા વ્હીલ ફરે તો થોડું ડીઝલ બાળવું કે. હા વાહ, લે બોલ્યો નાય કહેવાય. નાખ ગીત હું પછી કહું ઘડીક તો ઘડીક બે જાય. ગીતમાં શું થાય, 3 બંડલ હોય ને તે ગીત આવે. એક જણો હોટલમાં રોકાણો ને તો હોટલના રૂમમાંથી ફોન કર્યો. હો, હોટલના રૂમમાંથી ફોન કર્યો, ભાઈ ટીવીમાં ઝરમરિયા જ આવે. ઓલો કે હાથ છે એમાં ઝરમરિયા જ આવે, કે હેમા માલી નો ના થાય. ઓલી વાત હું કહું આગળ, ઓલી હરિદ્વાર. ઓહો, એકમ, દશક, 100, 1000. ઓહો, એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો એટલે હું વચ્ચે એમાં શું હતું, એક મહાત્માજી મને બોલાવેલા કે માયા ભાઈ कुंभ के मेले में जाना है, भंडारा करना है तो एक डायरा करना है. કારણ કે અમારા આપણા કલાકાર પ્રોગ્રામ હોય એટલે પૈસા બહુ થાય. વિડીયો જોઈ ગયેલા, બહુ રૂપિયા આતે ભંડારા હો જાયગા વાહ કુંભ કે. એ પ્રોગ્રામ ચાલુ કર્યો તો વચ્ચે કોકના 1000 આવે, કોકનો તેલનો ડબ્બો આવે, કોકની ખાંડની બોરી આવે. એટલે બોલતા કે એક તેલનો ડબ્બો ના થા ભાઈ નો. એમાં એક ભાઈ આગળ બેઠા હતા, એનો મગજ ગયો, કારણ કે એવા રસિયા હતા ને સાંભળવામાં. મને કે આ વચ્ચે તમે બોલો છો ને એ આખી કાર્યક્રમને મને કે લીક તૂટી જાય છે. અરે મેં લીંક તૂટે પણ બાપુની બુદ્ધિ તૂટે, પછી એની ધીરજ તૂટે. આ એની હાટું જ કર્યો છે કુંભના મેળા હાટું.
તો કેટલો ખર્ચો છે? હું કોઈ બાપુને પૂછું, બાપુ ક્યાં है? તો બાપુએ કીધું કે જો દેખો બેટા, 200 डब्बा तेल, 100 डब्बा घी, 50 बोरी खांड, 50 बोरी आटा. ઓલે કીધું જેટલું થાય લખી લો, વશમાં ફાળો નહીં. ऑल इन वन ही दाता થઈ ગયો. તા તો બાપુની જટા છૂટી ગયો. બાપુ ક્યાં બાત है, करण का अवतार हो गया. હું બાપુ હો ગયા. અને આખી રાત પ્રોગ્રામ કર્યો. પછી કોઈનું વચ્ચે નામ જ નહીં. 15 દી પછી બાપુનો ફોન આવ્યો, माया भाई वो बोला था वो कौन था? मैं कहती गाम तमारो तो हमने क्या खबर. बोलो परवारो नंद भाई करी रहे जो बोलो. अरे फोन नहीं उबाल रहा है माया भाई, मेरा फोन लॉक कर दिया. આવું છે. પણ ટૂંકમાં હું વાત કહું તમને કે હરિદ્વાર એટલે પ્રોગ્રામ, એટલે એ બાજુ પ્રોગ્રામ હોય એટલે અમે રણછોડભાઈને ખબર છે 2-3 દિનનો ગેપ જ રાખીએ. એ બાને પારકે પૈસે અમારો મોક્ષ થઈ જાય. કલાકાર થાય તો એ ફાયદો બોલો. 1 રૂપિયો આપણો નહીં, બધું એનું ટેસડો કરવાનો, વળતા પાછા સન્માન કરે. એટલે હું જાતો હતો 2 દી અગાઉ પ્રોગ્રામ ને 2 દીની વાર હતી. મેં પણ 2 દી અગાઉ જઈએ તો ત્યાં બધે જાત્રા થાય, ગંગા સ્નાન થાય. એમાં હું દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટમાં બેસતો હતો, ત્યાં સવજી કાકાનો ફોન આવ્યો. મને કે કેટલે? મેં બસ દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટમાં બેસું છું, એટલે 45 મિનિટ થશે દેહરાદૂન પહોંચતા. કાંઈ વાંધો નહીં માયાભાઈ, 2 ગાડીઓ આવી ગઈ છે સાજિંદાની, તમારી સારી વ્યવસ્થા થઈ ગઈ, ચિંતા કરતા નહીં. એ 2 ગાડી તમારી સાથે જ રહેશે. જ્યાં હરવા ફરવા જવું હોય એ 2 ગાડી સાથે રહેશે. અને એક ભાઈ પણ તમારી સાથે ત્યાં છે જ, હોટલે પહોંચો એટલે. હું પણ કાકા કાંઈ કોઈને કીધું નથી ને હું આજે આવ્યો? તક નામ આવ્યો. બિલકુલ કહેતા ન કરે, સેલ્ફી વાળાને બધા હેરાન કરે એટલે બિલકુલ કહેતા. મને કે કોઈ નથી કીધું, તમારો અલગ જ વ્યવસ્થા કરી છે, અમે અલગ પહોંચ્યા. હવે સાંભળજો, હવે તમે સાંભળજો. રાતે 8 વાગ્યા રામદેવ બાબાનો ફોન આવ્યો. એટલું જો સમજી ગયો કે આ વાલ શીખ્યો છે એ રામદેવ બાબા નો જ વાલ શીખ્યો છે. અરે એક વચ્ચે વાત કહું, એક અમે આપણે ખરેખર જાય ને કોઈ ગુજરી ગયો તો એટલે આપણે અહીંયા પૂછવું જ પડે ને, નહીંતર આપણને ખબર જ હોય. કોઈએ કીધું કે ફલાણા ભાઈના દાદા ગુજરી ગયા છે, એટલે આપણે કહીએ કે એને શું થયું? તો તરત કહે કે ભાઈ આવી બીમાર હતા, અથવા તો કાંઈ નહીં ને એટેક આવી ગયો, એમ તો કહી ને. એટલે આપણે ખબર જ હોય કેમ કરતા ગુજરી જાય. પણ છતાં આપણે ત્યાં જઈને એના છોકરાને પૂછીએ ત્યારે હાસું માની ના જઈને છોકરાને કહે કેમ દાદાને શું થયું? તો વળી ઓલો ગંભીર દાદા, આમ દાદાને કાંઈ નહીં તો હું કાળોતરો કરડી ગયો હતો. પણ કેવું પડે હા મામું ને. હમણાં જો વિયાવો ચા પીને તો ઓલાને એમ કે મારા દીકરા ખરેખર ન કર્યું. એટલે આપણે બોલાવવું પડે. એ હું કામ બોલાવવું પડે એ પણ એક આખો એક યોગ છે, એમાં મારે નથી જવું. એક દે આપણે વાત કરશું. અમે એક દાદા, એક ભાઈના દાદા ગુજરી ગયા, એટલે અમે જયેશભાઈ અમે ગયા ને એટલે બેઠા. અમે હું ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા? તો મને કે મા ભાઈ દાદા યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે મેં કીધું હોય? મને કે અરે હોય નહીં ગયા ખરા. ઘણા ઘણા જોજો સમશાને બેઠા બેઠા હોય ને તો બીડી પીતા પીતા હું હજી મારું જીવ નથી માનતો, તો ભેગો ખાબે કા બળે એ જ બળે કે કડબનો પૂળો ન બળતો તારો બાપ. પણ અમુક એવા કાલુડો મારો જીવ હજી નથી માનતો. ફોટો એટલે મેં કીધું પણ યોગથી તો ભાઈ મને કે ભાઈ મારા દાદા રોજ સવારમાં 5:30 યોગ કરવાના. હું તો પછી રેગ્યુલર. મને કે રામદેવ બાબાના પરમ ભગત. જેવા રામદેવ બાબા સવારમાં 6 વાગ્યા લાઈવ થાય એટલે મારા દાદા 5:30 નાઈ ધોઈ અને એ ટીવીની સામે બેસી ગયા આસન લગાવીને. હા, રામદેવ બાબા આવે એટલે જેમ રામદેવ બાબા કહે એમ દાદા ચાલુ કરે. એમાં રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવીએ. હવે દાદાના મને કે મારા ભાઈ ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા
વાળા વળે નહીં. પણ દાદાએ જે બે છે બળ કરીને જે કડાકો બોલાવ્યો હોય કડાકા પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને મારા દાદાએ જે ઊંડો શ્વાસ લીધો પણ આખું બંધ થઈ ગયો. અહીંયા ઊંડો શ્વાસ લઈ લીધો અને લાઈટ વહી ગઈ. અને રામદેવ બાબાના એવા પરમ ભક્ત રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો મૂકે ને. લાઈટ તો વહી ગઈ હતી, આખું બંધ થઈ ગઈ. મને કે લાઈટ આવી તા દાદા વહી ગયા. એટલે જો ભાઈ આમ યોગ આવડતા હોય તો કરજો. રામદેવ બાબાને આપણે વંદન કરીએ, કારણ કે વિશ્વની ફલક ઉપર આ વિશ્વને યોગ દિવસ મનાવવા માટે મજબૂર કરી દીધો. મહાન ઋષિ પતંજલિનો જે યોગ એને જગતના ચોકમાં મૂક્યો એ વંદનીય છે. પાછું આમાં ટુકડો બનાવીને મૂકશો કે રામદેવ બાબાને માફી માંગો. બાબાએ કામ કર્યું છે એમાં સવાલ, પણ આવડે તો કરવું. હા, ન ફાવે તો આ કઈ શરીર તોડી નાખવા ભગવાન નથી આપ્યું. ઘણા તો એટલે રહેવા દે ને ભાઈ. એક તો પેટ છે તરબૂચ જવડું ને તું ગોળા જવડું કરી હૂફ કરીને. આ વળ ખાવા ભગવાને જિંદગી આપી જ નથી ભાઈ. હે, દૂધ પીવાથી રૂષ્ટપુષ્ટ થવાતો તો મીંદડા દીપડા થઈ ગયા હોય. ઓછું પીવે મીંદડા દૂધ? હે, રોજ સવારે વહેલા જાગવાથી જો સિદ્ધિ મળતી હોય તો છાપા વેચનારા ભાઈઓ કેદુના કરોડપતિ હોય. હે, હાલવાથી શરીર ઘટતું હોય તો હાથી હાલીને તૂટી ગયા જંગલમાં. બધું તમે કેમ કરો છો એના ઉપર જો. પાછો ઓલો હું હરિદ્વાર પગ્યો છું ને એ ફાળો આવી જાય છે. લાવજો પણ હારા આંકડા આપો ને, મને કોઈક લાખ આપો ને. સાવલિયા ગોવિંદભાઈ વલ્લભભાઈ દોલતીવાળા, એના દીકરા હાલ કેનેડા રાજ સાવલિયા તથા ચંદ્રકાંતભાઈ સાવલિયા, એમના તરફથી અહીંયા 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળથી બધાઓ. તેમજ રંજનબેન તથા ગોવિંદભાઈ હાલ ઓસ્ટ્રેલિયા ને આમાં ઓસ્ટ્રેલિયા લખ્યું છે એટલે ઓસ્ટ્રેલિયા છે કે ઓસ્ટ્રેલિયા નોખું છે. હું અહીંયા કોઈ દી ગયો નથી એટલે કહું છું. ઓકે, મને આમાં કહું નહીં હું લખ્યું નું હું વાંચું છું. એ મારી ઉપર કોઈક દયા ખાવ. રંજનબેન તથા ગોવિંદભાઈ તેમના તરફથી અહીંયા 51,000 રૂપિયા આવે છે. તાળીના ગળાથી વધાવો. પોતે હોસ્પિટલમાં દાખલ હોવાથી આવી નથી શક્યા. માં ખોડિયારને પ્રાર્થના કરું કે તાત્કાલિક તાજા માજા થઈ સાજા થઈ અને આ કથા મંડપમાં પધારે વહેલામાં વહેલા, એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને એ સાજા થાય. એમના તરફથી અહીં 51,000 રૂપિયા આવે છે. અને ઓલા તો ક્યાં છે? કેનેડા છે. કેનેડા મારો પ્રોગ્રામ છે પાછો. રાખજો. ટૂંકમાં વાત કરું, રામદેવ બાબાને ફોન આવ્યો હોટલ. મને કે માયાભાઈ ક્યારે આવ્યા? મેં કે બસ હજી પહોંચ્યો છું. અને મને કે ભલામણા કહેતા નથી. મેં ના, મેં ના પાડી હતી. અને મને કે ખબર પડી જાય ક્યાં રોકાણ? મેં ફલાણી જગ્યા. અરે મને કે અહીં મરી ગયા અમે, અહીંયા જ રહેવાય ને. સાહેબ એને 8 વાગે 8:30 ગાડી આવી. મને લઈ ગયા અહીંયા પતંજલિ યોગમાં. રાજે ભેગા બેઠા 9:30 આયુર્વેદિક વાળું કર્યા. સાડા 11-12 વાગ્યા સુધી મીઠી મીઠી જૂની વાતો કરી. બહુ જૂની વાતો કરી. ક્યાં હતા મને કે રાજભાઈ 12 વાગ્યા અમે હોઈ ગયા. 12 વાગ્યા અમે હોઈ ગયા. હવે સાંભળજો, 12 વાગ્યા સુઈ ગયા, 5:30 જાગ્યા. 5:30 થી 6:30 યોગ કર્યા. એને જેમ વળ ખાધા મેં બધા વળ ખાધા. શીર્ષાસન. એક જણો આમામ કરતો હતો. મેં કીધું આ કયું આસન? મને કે દુશાસન. પણ સાહેબ અમે 5:30 વાગ્યાથી 6:30 યોગ કર્યા.
6:30 થી 7:30 સ્વિમિંગ પુલ, નાઈ ધોઈ ફ્રેશ થઈને 8 વાગે જ્યાં નાસ્તો કરવા બેઠા ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો. રામદેવ બાબા ઉપર. હવે સાંભળજો, હવે જ વાત આગળ આટિયા સડી. રામદેવ બાબાને કીધું કેમ આજ લાઈવ ન થયા? હું તમારી રાહે હતો, આજે કેમ લાઈવ ન થયા? એટલે રામદેવ બાબાએ કીધું કે લાઈવ ક્યાંથી થયું? મહેમાન છું. કોણ? માયાભાઈ. આપણા માયાભાઈ. કે હા, નાસ્તો કરવાની તૈયારી ચાલુ કર્યો છે કે નહીં? કે ના, હજી બેઠા છે. માતાજીને સમજો ચાલુ કરો, હું બસ નીકળું છું, સાથે નાસ્તો કરશું. અને મોદી સાહેબ દિલ્હીથી નીકળી ગયા. અમારો નાસ્તો અટકી ગયો. કલાક જેવું થયું એટલે ફોન આવ્યો, સાહેબ દેહરાદૂન ઉતરી ગયા. 20 મિનિટમાં સાહેબ પહોંચે છે. ત્યાં મારે જગાઈ ગયું. રાજ્ય હું જાગી ગયો. જાગીને પછી જે ઓશિકાને ઢીકા માર્યા મેં કે એક 20 મિનિટ હુવા દીધો તો તારા બાપ ભેગા નાસ્તો તો કરી લે. મૂળ કહેવાનો અર્થ, બાપ જીવો એવું મીઠું તો ખબર ન પડવું જોઈએ કે આ હકીકત છે કે સપનું છે. સપનું પણ વાસ્તવિકતા વાળું, આનંદ વાળું આવવું જોઈએ, એમાં ભય ન હોવો જોઈએ. સાચું સપનું એ જ કહેવાય કે સપના એવા આવે, ખોડિયારમાંના દર્શન કરતા હોય, ભોજરામ બાપાના દર્શન કરતા હોય, કથામાં બેઠા હોય, મિત્ર સાથે આનંદ કરતા હોય. જાગી જાય ત્યારે પસ્તાવો થાય કે ખરેખર હું ત્યાં જ બેઠો હતો. અને એ જ્યારે સપના સાકાર મળે થવા, જેવું વિચારો એવું જ્યારે ભગવાન મળે કરવા,